सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। न मुक्तिकारिकां धत्ते निःशङ्को युक्तमानसः पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन्नास्ते यथा सुखम्। वस्तुश्रवणमात्रेण शुद्धबुद्धिर्निराकुलः नैवाचारमनाचारम् औदास्यं वा प्रपश्यति। બહુ પાછળ છે આપણે તો 52 આમ તો ઉલટું પાનું હતું. ચાલ હા. ઉચ્છૃંખલાપ્યકૃતિકા स्थितिर्धीरस्य राजते न तु सस्पृहचित्तस्य शान्तिर्मूढस्य कृत्रिमा। विलसन्ति महाभोगैः विशन्ति गिरिगह्वरान् निरस्तकल्पनाधीराः अबद्धा मुक्तबुद्धयः। धीरस्य अकृतिका स्थितिः राजते। धीरस्य જ્ઞાની પુરુષની વીતસ્પૃહસ્ય ઘણા બધા લક્ષણોમાં એક લક્ષણ બતાવવામાં આવ્યું વીતસ્પૃહસ્ય જે સર્વસ્પૃહાઓથી રહિત છે મુક્ત છે અને માટે અકૃતિકા જે સ્થિતિ છે અકૃતિકા છે અકૃત્રિમ છે અર્થાત સહજ છે. એટલે સ્પૃહા હોય ઈચ્છા હોય જરૂરિયાત હોય જે કલ્પનાની વિષયતા પણ પોતાને જરૂરિયાતવાળા માનવામાં આવે તો આપણી સ્થિતિ સહજ નથી હોતી. સ્પૃહા છે જરૂરિયાત છે સ્થિતિને કૃત્રિમ બનાવી દે છે. કારણ કે કોઈ પણ સમયે જે કંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત મારા મન માટે મહત્વની બની જાય અને કેમ એ જરૂરિયાત પૂરી કરવી એની યોજના મનમાં થતી જ હોય
એ પ્રકારે જ બધું ગોઠવાઈ જાય. મારા મનમાં ગોઠવાઈ જાય કેવી રીતે યોજના પૂરી કરવી, શું કરવું, કેમ કરવું વગેરે. એટલે એવી કંઈ ને કોઈ કલ્પના કહો, ચિત્ર કહો, એમાં જ મન રાચતું હોય છે. તો એમાં મન રાચતું નથી આવતું, એમાં મન યોજાયેલું હોય છે. એ સહજ સ્થિતિ નથી હોતી. સહજ એને કહેવાય જ્યાં જે છું તેનો સ્વીકાર, જ્યાં જે છે તેનો સ્વીકાર. એવું હોય તો પછી કોઈ ઈચ્છા ન હોય. જ્યાં સ્વીકાર છે ત્યાં સ્પૃહા ન હોય. સ્પૃહા કહો, ઈચ્છા કહો, અસ્વીકાર બતાવે છે. જે છું એનો અસ્વીકાર, જે છે એનો અસ્વીકાર, અર્થાત જે સહજ છે એનો અસ્વીકાર. તેથી જે છે એને કોઈક રીતે બદલીને સ્વીકાર યોગ્ય બનાવવું, આ પ્રકારની એક યોજના કે અભિજાતની વસ્તુ મનમાં હોય છે. એટલે મન સતત કશું ને કશું બદલવાનો પ્રયત્ન કરતું હોય પોતાની જાતને, અન્યને. અંતેથી જે કંઈ કશું કરતું હોય, બદલવાની ઈચ્છા કરતું હોય, અર્થાત કોઈક રીતે વર્તમાનનો સ્વીકાર ન કરતું હોય, ત્યારે જ સ્પૃહા જન્મે, ઈચ્છા જન્મે. તેથી વર્તમાનમાં રહેવું એને સલામત લાગતું હોય, અધૂરું લાગતું હોય, અલ્પ લાગતું હોય, ઊણું લાગતું હોય. એટલે કે સ્પૃહા અને સહજતા બંને વિરુદ્ધ વસ્તુ છે. એટલે વિત સ્પૃહસ્ય, એની બધી સ્પૃહાઓ, જેનામાંથી બધી સ્પૃહાઓ વિદાય લીધી છે. તેથી જેના મનમાં કોઈ વસ્તુ વિશે કશો જ અસ્વીકાર નથી, પોતાનો અસ્વીકાર નથી, કશોનો અસ્વીકાર નથી. અને તેથી જે કંઈ જેવું છે તેનાથી એ સ્વસ્થ છે. પોતે જેવો છે તેનાથી સ્વસ્થ છે. જે કંઈ જેવું તેને સ્વસ્થ છે. મૂળ કારણ તો એ છે કે જે કંઈ છે બ્રહ્મ છે, પૂર્ણ છે, પૂર્ણમેવા અવશિષ્યતે. એ પ્રકારનું પોતાનું દર્શન હોવાને કારણે અને અન્ય સર્વનું દર્શન હોવાને કારણે સ્વસ્થતા છે. એટલે કોઈ જગ્યાએ ક્યાંય તિરસ્કાર નથી, અસ્વીકાર નથી. એ સ્થિતિને સહજ સ્થિતિ કહીએ. કે સહજતા એ વાસ્તવિકતા છે. વાસ્તવિકતાને સહજતા કહો, જ્યાં કોઈ પ્રકારનો શ્રમ નથી, કોઈ પ્રકારનો તણાવ નથી, દબાણ નથી, કોઈ ટેન્શન નથી, સ્ટ્રેસ નથી. અને તેથી કોઈક રીતે પોતાનું કંઈક પ્રદર્શન કરવાની કોઈ જરૂરિયાત જ નથી. પોતાને ઉપાધિને માપતો જ નથી. ઉપાધિ કેવી છે એ પરથી હું કોણ છું નક્કી થતું નથી. મારા સ્વરૂપથી નક્કી થાય હું કોણ છું. એટલા જ માટે કેવું દેખાય મારા મહત્વનું નથી. એટલે અકૃતિકા સ્થિતિ રાજતે ઉચ્છૃંખલા. ભલે બહારની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ ઉચ્છૃંખલ હોય, એમ ઉદ્ધતાય હોય, ઉછાછણાપણું હોય, કે એ તરફ એનું ધ્યાન નથી. એટલે કે ઉપાધિને અમુક પ્રકારની મરમ્મત કરીને અમુક પ્રકારે જ રાખવી, અને એ પ્રકારે જ એને પ્રસ્તુત કરવી, એવું કોઈ પ્રયત્ન નથી, તરફ ધ્યાન નથી, કોઈ જરૂરિયાત નથી. અત્યારે જેમાં અહમ બુદ્ધિ નથી, વસ્તુ કેવી છે ને મને કોઈ ચિંતા નથી. જે અહમ બુદ્ધિ, મમ બુદ્ધિ હોય તો હું મરામત કરું, તો એને સરખું કરું. કે આનાથી મારી કોઈક રીતે છાપ પડે છે. મારું આંગણું કેવું છે એ પરથી મારું માપ થશે, તો પછી વસ્તુને સરખી કરો. એવું નથી હોતું તો કંઈ થતું જ નથી. ઘણા કોઈ બિંદાસ થાય, કોઈ ચિંતા જ નથી હોતી. કેવું દેખાય છે, શું છે, કશું જ નહીં. આપણે કે આવું કેવું, કારણ કે એ પ્રકારનું કોઈ એવું તાદાત્મ્ય જ નથી.
તો કશે તાદાત્મ્ય ન હોય, તો કશી ચિંતા ના હોય. એટલે ટૂંકમાં પોતાની જાતને પોતાના શરીરના કે મનના દેખાવ કે વર્તનથી પણ માપવામાં આવતી નથી. અમે જો માપતો હોઉં છું, શરીર કેવું છે એ પરથી હું કેવો છું, મન કેવું છે પછી હું કેવો છું, એ શરીરને અમુક, કારણ કે હું છું ને, માટે એને અમુક રીતે દેખાડવું પડે, મનને દેખાડવું પડે, વર્તન દેખાડવું પડે, સ્વભાવ દેખાડવો પડે. દેખાડ કરો, કૃત્રિમતા હોય, બનાવટ હોય, એ મનુષ્યનું જીવન છે. ભગવાને આત્મસભાનતા આપી, સેલ્ફ કોન્શિયસનેસ આપી, એના પછી આ થયું બધું. જ્યાં આત્મસભાનતા નથી ત્યાં આવી કોઈ કૃત્રિમતા નથી. કે વાત કેમ કુદરતમાં ક્યાંય કૃત્રિમ, ક્યાંય ભગવાને ક્યાંય આત્મસભાનતા આપી જ નથી. એ કોઈ કોમ્પ્લેક્સ ગ્રંથિઓ નથી. સભાનતા ભલે આપી હોય, પણ પોતાના વિશે ગ્રંથિઓ જન્મે એવી સભાનતા નથી. હું છું એવી સભાનતા તો છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન બધી સભાનતા છે, પણ પોતાના વિશે કોઈ ગ્રંથિઓ નથી, એવી સભાનતા નથી. એ મુક્ત છે, એટલે સહજ છે. સહજ કરો કે જે ભારત સ્વાભાવિક કહો, નૈસર્ગિક કહો, ઇન્સ્ટિંક્ટિવ કહો, એ સ્થિતિમાં પાછા જવાનું છે. એમાંથી આપણે ઇવોલ્વ થયા, એમાંથી ઉત્ક્રાંતિ થઈને આપણે આવા થયા. એટલે અમુક સ્તરમાં ઉત્ક્રાંતિ થઈ, આપણે ઘણા ઉત્તમ થયા. એની સાથે સાથે અમુક સ્તરમાં જે મુશ્કેલી બહાર આવે બધી એવું થયું. જે બધી પોટેન્શિયલ સંભવિત વસ્તુ હતી ને એ બધી પણ છુપાઈ જતી હતી. આત્મસભાનતાના અભાવને કારણે બધું બહાર આવ્યું. ઘણીવાર શરીરમાં જાત જાતની તપાસ કરો તો ખબર પડે કે શું શું અંદર રહેલું છે, બાકી બધું સારું લાગે. તેથી અકૃતિકા સ્થિતિ, આ પ્રકારે બધા પ્રકારની ગ્રંથિઓથી મુક્ત થઈ આવે છે. ગ્રંથિ અર્થાત પોતાની જાતને કશાક ઉપાધિથી માપવી. તેથી કોઈ ચિંતા નથી. આપણે ચિંતા ક્યારે? આપણે હંમેશા પોતાની ચિંતા હોય. હું કેવો દેખાઉં છું, મારી છાપ કેવી પડે છે, મારું મૂલ્યાંકન કેવું થાય છે. સતત એની સભાનતા કહેવાય એવી ગ્રંથિને કારણે હંમેશા મારી જાતની મરમ્મત કર્યા જ કરતો હોઉં છું. એવું ન હોય તો મરમ્મત ના થાય. તો શરીર કેવું દેખાય છે, દાંત પડી ગયા છે નથી, કરચલી પડી ગઈ છે, કાળું પડી ગયું છે, શું થઈ ગયું છે, કે ચિંતા નથી આવતી. એવાની વાત દેખાય તો પણ રાહ જતે. ઘણા જોઈએ છે ને આપણે કે શરીરમાં એકદમ કરચલી વાળું હોય, વૃદ્ધ હોય, બોખું હોય, છતાં આમ પવિત્રતા ટપકાતી હોય એમાંથી. કેવું શોભાયમાન હોય છે ને. ખરી શોભા તો આંતરિક પવિત્રતાની છે. એ જ્યાં છે ત્યાં પછી કોઈ પ્રકારની જરૂરિયાત, પ્રયત્ન નથી, જરૂરિયાત નથી. એટલે ટૂંકમાં એ પ્રકારની શોભા આપણે પ્રાપ્ત કરવાની છે. જેને પ્રાપ્ત કરી છે. નતુ સસ્પૃહ ચિત્તસ્ય મૂઢસ્ય કૃત્રિમા શાંતિ ન શોભતે. એટલે કરચલીઓ હોય, બોખાપણું હોય, બધું શોભે. જ્યાં આંતરિક પવિત્રતા છે, જે નથી ત્યાં બધા લપેડાઓ પણ શોભતા નથી. એટલે આપણે કોઈને વિશે ટીકા નથી કરતા, પણ ક્યાંનો ભાવ આપણે બધા એ જ કક્ષામાં હોઈએ છીએ. વિલસંતિ મહાભોગૈ વિશંતિ, આ બધા દ્વારા આપણે કેવા બનવાનું છે એ ચિત્ર આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે. અહીં શરીરનું કોઈ વર્ણન નથી, એ તો માત્ર મનનું વર્ણન છે. જો મન તો માનવી. અને એ પ્રકારનું મન હોવાને કારણે વર્તન કેવું હોય, જેની આપણે કંઈક ઝાંખી પ્રાપ્ત થાય.
એટલે વ્યાવહારિક શબ્દોમાં એની આંતરિક સ્થિતિની ઝાંખી આપવામાં આવે. 53મા શ્લોકમાં કહે વિલસંતિ મહાભોગૈ વિશંતિ ગિરિગહ્વરાન. અનાગ્રહ તો બીજો આગ્રહનો અભાવ, એ બીજું લક્ષણ કહેવામાં આવે. બે આગ્રહો કહેવામાં આવે. આગ્રહનો અભાવ. આ બધા આગ્રહો જન્મે છે સ્વસભાનતામાંથી, સ્વ વિષયની આત્મા વિષયની ગ્રંથિઓમાંથી જન્મે છે. તો હવે આમાં બે દ્રષ્ટાંત આપવામાં આવે. મહાભોગૈ વિલસંતિ, નિરસ્તકલ્પના ધીરા અબદ્ધા મુક્તબુદ્ધઃ. નિરસ્તકલ્પના ધીરા, બધા પ્રકારની કલ્પનાઓથી મુક્ત છે. આપણે ઘણી વાર કહ્યું કે પહેલી કલ્પના હંમેશા પોતાના વિશે થતી હોય છે. કલ્પના કહો, અધ્યાસ કહો, અધ્યારોપ કહો, ગ્રંથિ કહો. નિરસ્ત કલ્પના બધા પ્રકારની ગ્રંથિઓથી જે મુક્ત છે. ધીરા, જે ધૈર્ય ધરાવનારા છે, ધીરજ ધરાવનારા છે, શાંતિમાં નિષ્ઠ છે. ધૈર્ય એટલે બધી જ વસ્તુ માટે બધી જ વસ્તુમાંનો સ્વીકાર. આપણે ધીરજ ગુમાવી બેસીએ જ્યારે કશી વસ્તુનો સ્વીકાર ના થાય. આમ કેમ નહીં. આમ આગ્રહોને કારણે આપણે ધીરજ ગુમાવી બેસતા હોઈએ છીએ. અને ક્યાંક તો આપણો કાબુ ગુમાવી બેસીએ. કદાચ બહારથી કાબુ ન ગુમાવીએ પણ અંદરથી તો ધૈર્ય ગુમાવી બેસતા હોઈએ છીએ, ધીરજ ગુમાવી બેસીએ. મનમાં પ્રશ્નો આમ કેમ ના, આમ કેમ નહીં, વગેરે વગેરે. એની મર્યાદા અમુક થઈ જાય તો બહાર પણ ગુમાવી બેસીએ. તો ધૈર્ય કે ધીરજ ક્યારે હોય? વસ્તુ જેવી છે તેનો સ્વીકાર હોય. એ સ્વીકારમાં પ્રયત્નપૂર્વકનો હોય તો એની મર્યાદા હોય. એ સ્વીકાર સહજ હોય તો પછી એની મર્યાદા ના હોય, પ્રયત્ન રહિત ન હોય. એ સ્વીકાર એક મૂલ્ય છે. સ્વીકારવા યોગ્ય રાખતું નથી અને આપણે સ્વીકારીએ છીએ, મૂલ્ય છે. પણ સ્વીકારવા યોગ્ય લાગે છે અને માટે સ્વીકારીએ છીએ તો મૂલ્ય નથી. એ શું છે પછી? સ્વભાવ છે કે લક્ષણ છે. મૂલ્ય છેવટે સ્વભાવમાં પરિણમે. કારણ કે આ મૂલ્યો બધા સ્વભાવ પર જ રચાયેલા હોય છે. ધીરા જ્ઞાનિનઃ, ધૈર્ય ધરાવે છે. મનમાં ક્યારે ઉચાટ થતો નથી, અશાંતિ જન્મતી નથી, અકળામણ થતી નથી, વિરોધ થતો નથી. કારણ કે જે છે તેનાથી સ્વસ્થ છે, કમ્ફર્ટેબલ વિથ વોટ ઇઝ. પોતે જે છે તેનાથી સ્વસ્થ છે અને માટે જે કંઈ જેવું છે, જ્યાં છે, સ્વસ્થ છે. નિરસ્ત કલ્પના, પોતાના વિશે બધી કલ્પનાઓ ગ્રંથિઓથી મુક્ત હોવાને કારણે પોતાનો સંપૂર્ણ સ્વીકાર. ગ્રંથિઓ ન હોય તો પોતે જેવો છે તેવો પ્રગટ થાય. પોતાનો સંપૂર્ણ સ્વીકાર છે, ત્યાં જગતનો સંપૂર્ણ સ્વીકાર છે. ત્યાં કશી વસ્તુની અકળામણ નથી. અને મન કેવું છે? તેથી ધૈર્ય ધીરજ ધરાવનારું છે, શાંતિ ધરાવનારું છે, સ્વીકાર ધરાવનારું છે, ઉદારતા ધરાવનારું છે. જ્ઞાની મહાભોગૈ વિલસંતિ, કદાચિત પ્રારબ્ધવશાત મહાભોગૈ વિલસંતિ ક્રીડંતિ. આવા જ્ઞાની મહાપુરુષો પ્રારબ્ધ જે લઈ આવે, પ્રારબ્ધના અધીન છે. ત્યાં સુધીનો બધી કલ્પના, આગ્રહ ત્યાં સુધી જતો રહ્યો છે
કે શું કેવું હોવું જોઈએ એના માટે કોઈ પ્રકારનો આગ્રહ નથી. પોતે કંઈ કરતો નથી, પોતે ક્યાંય જતો નથી, વસ્તુ એની સમક્ષ આવતી હોય એનો પ્રારબ્ધ. પુરુષાર્થ એટલે પોતાનો પ્રયત્ન, પ્રારબ્ધ એટલે જે પ્રસ્તુત થાય તે. પ્રારબ્ધ વશાદ હશે, ભૂતકાળના કર્મ એવા હશે જેને કે મહાભોગ વિરસંતી ક્રીડંતી. પણ રાજભોગ ઘણા રાજયોગી હોય છે, આમ મોટા અવસર જબ્બા પહેરેલા હોય ને, રેશમીના બધું હોય ને, લટલટ બધું મોટા વાતને જોવા જવા ઘણી વાર. ક્યારેક ઉઘાડું શરીર હોય, ઉપવસ્ત્રામ નાખેલું હોય, ખટપટ ખટપટ ચાલતા હોય. મહાભોગી વિલસંતી, ક્યારેક ક્યારેક મહાભોગો સાથે વિલાસ કરે છે, ક્રીડા કરે છે, એવું લાગે આપણને. અર્થાત મહાભોગની પરિસ્થિતિમાં સ્વસ્થ છે. આવું મન ના છે, મને નહીં અડકવાનું. એટલે રામકૃષ્ણ પરમહંસ માટે કહેવાય છે કે એ ધનને સ્પર્શ જ ના કરે. ત્યાં સુધી કે કોઈ કે જ્યારે પરીક્ષા કરવા માટે ની પથારી નીચે કંઈક પૈસા ધન કંઈક મૂકી દીધું નહીં, એટલા બધા અસ્વસ્થ બની ગયા એવું કહેવાય છે. પણ શા માટે અસ્વસ્થ બનવું જોઈએ? આ તો કથા જ છે, સાચી છે ખોટી મને ખબર નથી. પણ કશી વસ્તુ અસ્વસ્થ છે, એણે શું ગુનો કર્યો છે? લક્ષ્મીએ ગુનો કર્યો છે? લક્ષ્મી હોવા માટે કે ગુનો તો નથી કર્યો ને. પછી આવશે પાછળ એની પછીના શ્લોકમાં. જે વસ્તુ જેવી છે તેવી છે, અને જ્યાં છે ત્યાં છે. એ વસ્તુ અંદર લાવો તો પછી પ્રશ્ન છે ને. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, જે વસ્તુ બહાર છે બહાર જ રહે. હવે રાગ દ્વેષ અંદર લાવવામાં આવે તો પછી આપણા પર અસર કરે. વસ્તુ અસર ક્યારે કરે? એને અંદર લાવવામાં આવે. કેવી લાવવામાં આવે? રાગ દ્વેષ અંદર લાવવામાં આવે. બધાનો આદર છે, બધાનો સ્વીકાર છે. અર્થાત મહાભોગનો અનાદર કરતા નથી એનો ભાવ થાય છે. હું અભળાઈ જઈશ, મારાથી આમ ના થાય, પેલું ના થાય, એ પ્રકારના બધા હવે એનાથી મુક્ત થઈ ગયા. એટલે એવું અર્થ નથી કે આવું કરવું જોઈએ કોઈ, આ મૂલ્ય નથી. તો બધી છૂતાછૂતથી બધા પ્રકારના સંકોચથી મુક્ત છે. આ ના ચાલે, પોતાની જે જોડતા જ નથી ને. ભોગ પણ થઈ રહ્યો હોય, જે સ્તરે થયો હોય થતો હશે, થઈ રહ્યો છે. એટલે અનાગ્રહ, ભોગ ન હોવો જોઈએ એવો પણ આગ્રહ નથી. હવે બધી એસારામ કે વૈભવ ન હોવો જોઈએ. એ વૈભવ આવે ને પછી આપણે ખુશ થઈએ એ તો જુદી વાત છે. એવી અસર જો વૈભવ આપણા કરતું હોય તો આપણે દૂર જ રહેવું જોઈએ. ટૂંકમાં કશી વસ્તુ અસર કરતી હોય તો ઝેરના પારખા ન કરવા જોઈએ એવું કહે છે લોકો. અને માટે આપણે આપણા મનને જાણતા હોઈએ કે આ વસ્તુ આવી અસર તો દૂર જ રહેવું. કે ભલભલા મહાપુરુષો પણ આવી રીતે લપસેલા છે. એવી છૂટ લેવામાં આવે કે ચાલ એમાં શું થઈ ગયું, તો એ થઈ જતું હોય છે. ના થાય અંદર કયા પ્રકારની અવ્યક્ત કહેવાય વાસનાઓ છે એની ખબર નથી પડતી. કઈ વસ્તુ ક્યારે કયા પ્રકારની વાસના ઉત્તેજિત કરે આપણને પણ ખબર ના હોય. તેથી હંમેશા સાધકે તો સાવચેત જ રહેવું જોઈએ, સાવધાન જ રહેવું જોઈએ, મર્યાદાઓ રાખવી જ જોઈએ. એ બધી સાધનાના પરિણામે છેવટે શું પરિસ્થિતિ આવે કે મર્યાદા રાખવાની જરૂર નથી. કારણ મર્યાદા વાસ્તવમાં છે નહીં. એટલા માટે જ્યાં સુધી મારા વિશે ગ્રંથિ હોય ત્યાંથી મર્યાદાઓ છે.
બધી મર્યાદાઓ પોતાની ગ્રંથિઓને કારણે છે. બધા નિયમો પોતાની કે હું અભિમાનને કારણે બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પુરુષ છું, સ્ત્રી છું વગેરે વગેરે એવું અભિમાન જ્યાં હોય અને ગ્રંથિ કહેવાય ત્યાં સુધી મર્યાદા, એટલે શાસ્ત્ર મર્યાદા આપે છે કે આવું હોય તો આ પ્રકારે વર્તો. મર્યાદા લાદતું નથી, પણ તમે તમારી જાત વિશે આવો ગ્રંથિ ધરાવો છો માટે તમારા હિત માટે આ પ્રકારની મર્યાદાઓ છે એનું પાલન કરો. પણ છેવટે આપણે આ બધાથી ઉપર ઉઠવાનું છે. તેથી ગ્રંથિને સાચવી રાખીને હંમેશા બંધાયેલા રહેવાનું નથી, પણ ધીમે ધીમે એમાંથી ઉપર ઉઠવાનું એટલે જાણવાનું છે કે આ આપણું સાચું સ્વરૂપ નથી. આ બધા પ્રકારની ઓળખાણ કહો, અભિમાન કહો, ગ્રંથિ કહો, એ ઉપાધિમાં તાદાત્મ અહમ ભાવમાંથી જન્મે છે, બંધન કરનારી છે. એક આંતરિક બંધન છે, એટલા માટે બહારનું બંધન સ્વીકારી લઉં છું, જેથી એ બંધન વધારે વણશે નહીં. પણ છેવટે એવું નથી કે બંધન છોડી દે, બંધનમાંથી મુક્ત થઈ ગયો એટલે બંધનની જરૂરિયાત નથી. એ આંતરિક ગ્રંથિઓ છે ને આ પ્રકારના બહારના નીતિ નિયમો જે છે એની જરૂરિયાત ઉત્પન્ન કરે છે. એ ન હોય તો પછી કોઈ જરૂરિયાત નથી. તેથી કશું જરૂરી જોતું નથી કે આમ થવું જ જોઈએ. અગર આગ્રહ ભોગ શાંતિ હવે અનાગ્રહ, કોઈ પ્રકારનો આગ્રહ નથી. પોતાને કશાથી માપતો નથી. બહારની કોઈ પરિસ્થિતિથી, બહારના વર્તનથી, એનાથી પોતાને માપતો નથી. પોતાનું માપ તો જાણે છે, પૂર્ણોહમ. એટલે મહાભોગ એટલે આપણને એમ જણાય કે મહાભોગ સાથે વિલાસ કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. ઘણા મહાપુરુષ હંસદેવજી મહારાજ પણ એવા જ હતા. એટલે ક્યારેક રાજયોગ હોય ને ક્યારે તો જંગલમાં એમને ફરતા હોય એટલે બધા જ પ્રકારની વસ્તુ દેખાય. કદાચિત પ્રારબ્ધવશાત ગિરિગહ્વરાન પર્વતવનાની વિસંતિ. પ્રારબ્ધ હોય તો એક દિન ફાકમ ફાકા, એક દિન શું હાથી ઘોડા, બે દિન પગે ઘસવો શું છે, पैदल चलना है, करना फकीर फिर क्या दिलगिरी. તો કદાચિત પ્રારબ્ધ વશાત, ક્યારેક પ્રારબ્ધને વશ, પ્રારબ્ધ વશાત કહે છે, પ્રારબ્ધને વશ થયા હોવાને કારણે કશી વસ્તુનું નિયંત્રણ કરવાની જરૂર નથી. એટલે એ કોઈ કશાના નિયંત્રણની જરૂરિયાતથી મુક્ત, નિયંત્રણ કરવાની જરૂર નથી એટલે એની જરૂરિયાતથી મુક્ત છે. એટલે પ્રારબ્ધને વશ છે. એટલે સંપૂર્ણ શરણાગતિ કોને? ઈશ્વરને, પરમાત્માને, સત્યને સંપૂર્ણ શરણાગતિ એમ કોને? સત્ય પ્રારબ્ધના રૂપમાં આવતી હોય સંપૂર્ણ શરણાગતિ. એમાં કોઈ પ્રકારનો પરિવર્તનનો આગ્રહ નથી, પરિવર્તનનો પ્રયત્ન નથી. એટલે કેટલી બધી સહજ સ્થિતિ છે. પ્રારબ્ધવશાત ગિરિગહ્વરાન પર્વતવનાન વિશંતિ. ગિરિગહ્વરાન, ગિરિ એટલે પહાડ, ગહ્વર એટલે વન. પછી કેવું ગાઢ વન, ગહ્વર. ટૂંકમાં ક્યારેક પહાડમાં જાય, ગુફાઓમાં જાય, ગહ્વરમાં જાય, ઊંડા જંગલમાં જાય, પ્રારબ્ધ જ્યાં લઈ જાય ત્યાં. એટલે એ દ્વારા શું, જ્યાં કોઈ પ્રકારનું ભોગ કે ઈશ્વર હોતું નથી, એ અર્થ કહેવામાં આવે. ભગવાન રામ છે એક દિવસ રાજમહેલમાં હોય, જે દિવસે વનમાં હોય, મુખની કાંતિ પર કોઈ અસર થતી નથી. તો આ રીતે વિશંતિ, પહાડમાં પ્રવેશ કરે, જંગલોમાં પ્રવેશ કરે, એ પ્રકારે પ્રારબ્ધ લઈ જાય. વિચાર કરો કે કેટલી સ્વતંત્રતાને કારણે કેટલી પરતંત્રતા છે. આંતરિક સ્વતંત્રતાને પરતંત્ર બનાવી દે છે. શેના પર? જગત પર, પ્રારબ્ધ પર, ઈશ્વર પર. એટલા માટે કે પરતંત્રતામાં પણ સ્વસ્થ છે. એવા પરતંત્રતામાંથી મુક્ત થવું કોઈ આગ્રહ જ નથી.
कीदृशाः केवा છે બધા અબદ્ધાः આસક્તિરહિતાः એ તો મુક્ત બુદ્ધયः નિરસ્ત કલ્પનાः ધીરાः અબદ્ધાः બધા પ્રકારના બંધનથી રહિત છે, બધા પ્રકારની માંગણીથી રહિત છે, જરૂરિયાતથી રહિત છે, ગ્રંથિઓથી રહિત છે, આસક્તિથી રહિત છે. યતઃ મુક્ત બુદ્ધયઃ કારણ કે કેવા છે, શા માટે એવી અબદ્ધા કેમ છે, આસક્તિ રહિત કેમ છે? કારણ કે મુક્ત બુદ્ધયઃ જેની બુદ્ધિ મુક્ત છે. તો મુક્ત એટલે શું? કર્તૃત્વ અધ્યાસ રહિતા બુદ્ધિ બુદ્ધિ યેષામ તે બુદ્ધિ મુક્ત છે. બુદ્ધિમાં કયું બંધન છે? અધ્યાસનું બંધન છે. અધ્યાસ કરો બુદ્ધિનો સ્વભાવ છે. આગળ કહેવાનું કર્તૃત્વ ભોક્તૃત્વ અધ્યાસ થાય, ભોક્તૃત્વનો અધ્યાસ થાય. અંદર ઉણપ હોય એટલે પછી જરૂરિયાત પડે ભોક્તૃત્વ એમાંથી કર્તૃત્વ. જો કર્તૃત્વ હોય તો પછી હું કંઈક કરું ને કંઈક ના કરું, હું કરું છું એ પ્રકારનો ખ્યાલ હોય તો અમુક કરું અમુક ના કરું. અર્થાત જ્યાં સુધી કર્તૃત્વનો અધ્યાસ છે ત્યાં સુધી એવા નિયમ હોવા જોઈએ. પેલે કર્તૃત્વનો અધ્યાસ નથી, હું કરતા છું એવું નથી, ત્યાં પછી શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એવી કોઈ જરૂરિયાત રહેતી નથી. અને માટે આ થાય ને પેલું ન થાય એવા કારણે એ પ્રકારનો સંકોચ પણ રહેતો નથી. મુક્ત બુદ્ધ બુદ્ધિ મુક્ત છે. બુદ્ધિમાં કોઈ પ્રકારનું બંધન નથી, કોઈ પ્રકારનું દબાણ નથી, આંતરિક કે બાહ્ય કોઈ દબાણ નથી. એટલે એવું નથી ઉચ્છૃંખલા વ્યાકૃતિકા, ઉચ્છૃંખલ પર જણાય કંઈ કશું કરવાનો કશી વસ્તુને બદલવાનો પ્રયત્ન છે જ નહીં. આગળ કશાને બદલવાનો પ્રયત્ન નથી, કશી વસ્તુને પોતાને અનુકૂળ બનાવવાની જરૂરિયાત નથી, કશું પ્રતિકૂળ નથી. તેથી અબદ્ધાઃ મુક્ત બુદ્ધયઃ ગઈકાલે કહ્યું તેમ યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યેવ. એ આ ઉત્તમ વર્ણન થઈ રહ્યું છે. જીવન મુક્ત મહાપુરુષોનું આવું દુર્લભ છે. આ પ્રકારનું વર્ણન પ્રાપ્ત કરવું નિરૂપણ દુર્લભ વસ્તુ છે. તો આગળ કહે છે 54મા શ્લોકમાં શ્રોત્રિયમ દેવતામ તીર્થમ અંગનામ ભૂપતિમ પ્રિયમ દૃષ્ટ્વા સંપૂજ્ય ધીરસ્ય ન કાપી હૃદિ વાસના. ધીરસ્ય ન કાપી હૃદિ વાસના આ અગત્યની વસ્તુ છે. કોઈ ધીર ધૈર્ય ધરાવનાર અર્થાત જેના મનમાં કોઈ ઉચાટ જ નથી, અર્થાત કશી વસ્તુ જેનામાં ઉચાટ જન્માવી શકતી નથી. ઉચાટ તો થઈ જતો હોય છે, આપણે કરતા નથી. આમ દુનિયા આપણામાં ઉચાટ જન્માવતી હોય છે, તો આપણે અંદરની પણ કોઈ વિચારો વગેરે ઉચાટ જન્માવે. કોઈ દર્શન શ્રવણ સ્મરણ કશું થાય ને ઉચાટ જન્મે, તો ઉચાટનું કારણ બહાર હોય અંદર હોય. ઉચાટ જન્મતો નથી. ધીરાહ ધીરસ્ય ન કાપી હૃદિ વાસના. એવું કેમ છે? ધીર કેમ છે? કારણ કે હૃદય ન કાપી વાસના, હૃદયમાં કોઈ પ્રકારની વાસના નથી, કોઈ ગ્રંથિ નથી. આ કહ્યું એ વસ્તુ કોઈ ગ્રંથિ નથી. તેથી
કોઈ પ્રકારની ઉણપ નથી, કે ઉણપ તો ઊભી કરેલી છે ને. અહમમાં આત્મ ઉણપ છે એ તો ઊભી કરેલો ખ્યાલ છે, અધ્યારોપિત ખ્યાલ છે. એટલે આત્મ અનાત્મનો વિવેક અત્યંત સ્પષ્ટ હોવાના કારણે આ તો અનાત્માની સભાનતા સુદ્ધા પણ નથી. અવધૂતનું એવું વર્ણન કરવામાં આવે. ભાઈ દેહની સભાનતા હોય છતાં વિવેક સ્પષ્ટ હોય તો વાંધો નથી, પણ અવધૂત તેને કહેવાય કે દેહની સભાનતા પણ નથી. સભાનતા હોય તો તમે જે દુનિયાના નિયમોનું પાલન કરો એ પ્રકારે વર્તો, પણ જેને સભાનતા સુદ્ધા નથી અને પ્રારબ્ધ એની પાસે જીવન જીવડાવે છે એ પછી ઉપાધિની કોઈ દરકાર કરતો નથી. પછી એ પ્રેઝન્ટેબલ છે, આ યોગ્ય દેખાડાવા જેવી છે, એવું કશી જ જાતનો કોઈ ગ્રંથિ નથી આવતી. ચાલો એવું હોય તો એ ન કાપે હૃદય વાસના. અગત્યની વસ્તુ કે વાસના નથી. એવું કંઈક અંદર એવું કોઈ પરિબળ નથી જેને કારણે એ ઉત્તેજ થાય. બધી સ્વીચોની પાછળ વાસનારૂપી બધું વાયરિંગને દૂર કરી દેવામાં આવ્યું છે. એટલે દુનિયા કહો કે સંજોગો તો બટન દબાવે છે અને આપણે તો બટન દબાવે એમ નાચીએ. સામાન્ય દુનિયાનો ઊંચાવો નાચતો હોય છે. દુનિયામાં માત્ર દેહની બહાર છે એટલે અંદરની પણ દુનિયા જ છે ને. ભૂતકાળને મારા અનુભવ હોય, સ્મૃતિ હોય, જાત વસ્તુ, ઘણી બધી વસ્તુ હોય કે યાદ આવીને કશુંક થઈ જાય, કે જોઈને કશુંક થઈ જાય, કે સાંભળીને કશુંક થઈ જાય, કશુંક થઈ જાય. એનો થાય કે હું તે મારા કાબુમાં નથી. એમના વાસના કોઈ પૂર્વાપરના કોઈ પ્રકારની ના સંબંધ વગર કે પૂર્વાપરના કોઈ વિમર્શ વગર જે વર્તન થતું હોય, મનમાં જે આવેગ આવતો હોય એને વાસના કહેવામાં આવે. જે ટૂંકમાં જ્યારે એ વસ્તુ આપણા કાબુમાં નથી. એટલે વાસના ક્ષયનો આટલું બધું કહેવામાં આવે છે, કારણ કે જ્યાં વાસના છે તે બંધન છે. વાસના એ બંધનની અભિવ્યક્તિ છે. અર્થાત કશી વસ્તુ મારા કાબુમાં નથી. કશાકને હું તાવે થઈ જાઉં છું, કશીક વસ્તુ મારું સંચાલન કરે છે, એના વાસના. તો દુનિયાના કયા કયા સંજોગો, કઈ કઈ વસ્તુઓ મારામાં ભિન્ન ભિન્ન પ્રકારની વાસનાઓ જન્માવી શકે છે એના કેટલા દૃષ્ટાંતો આપવામાં આવ્યા. સામાન્ય મનુષ્યમાં જે વાસનાઓ કહો, પ્રત્યાઘાત કહો, આ પ્રકારના રિએક્શન કહો, પ્રત્યાઘાત કે આવેગ જન્માવતું હોય છે. દૃષ્ટાંત આપ્યા. શ્રોત્રિયમ દેવતામ તીર્થમ, પેલા પવિત્ર વસ્તુનો દૃષ્ટાંત આપ્યા. શ્રોત્રિયમ એ શ્રોત્રિય છે, છંદોધીતે અર્થાત જે વેદના જ્ઞાતા છે. એટલે અત્યારે ટૂંકમાં અત્યંત આદરણીય છે અને પૂજનીય છે. દેવદિય ગુરુ પ્રાજ્ઞ પૂજનમ, દેવતાનું, બ્રાહ્મણોનું, ગુરુઓનું પૂજન સંસ્કાર હોય છે. એ પ્રકારના સંસ્કારો ઉછળ્યા હોય કે આ લોકોનું પ્રત્યે આદર હોય. એનું પૂજન તો એથી ચઢિયાતી વસ્તુ છે, પણ આદર હોય. આમ વયોવૃદ્ધ હોય, તપોવૃદ્ધ હોય, જ્ઞાન વૃદ્ધ હોય, આપોઆપ જ આદર થાય. જ્ઞાન વૃદ્ધ હોય ને વયોવૃદ્ધ ના પણ હોય, વયોવૃદ્ધ ને જ્ઞાન વૃદ્ધ ના પણ હોય, માત્ર જ્ઞાન વૃદ્ધ છે માટે આદરણીય છે, વયોવૃદ્ધ છે માટે આદરણીય છે, જેવું હોય તેવું. અને તપોવૃદ્ધ છે. આ સંસ્કૃતિમાં આ પ્રકારે આદર કહેવો આદરણીય છે, પૂજનીય છે. એ પ્રકારના સંસ્કાર આપણે કોઈ પણ જ્ઞાન વૃદ્ધને જોઈએ. એમણે શ્રોત્રિય કહેવામાં આવ્યા. વેદમાં તો કે એણે પારાયણ કર્યું છે, પારંગત છે. વેદમાં શાસ્ત્રમાં પારંગત છે એને શ્રોત્રિય કહેવામાં આવે. એટલે આપણે પેલા સંસ્કાર તરત આપણા પેલા સંસ્કાર જાગૃત કરે. કેવા જાગૃત કરે?
આદરણીયના પૂજનીયતાના પૂજન કરવું જોઈએ, આદર આપવો જોઈએ, ભેટ આપવી જોઈએ, બોલાવવા જોઈએ, સન્માન કરવું જોઈએ વગેરે થવું જોઈએ. પણ ટૂંકમાં આપણા સંસ્કારને કારણે કોઈ શ્રોત્રિય હોય આપણામાં આ પ્રકારના સંસ્કાર કહો, વાસના કહો જાગૃત કરે. દેવતાના સંસ્કાર હોય, તરત આપણે નમસ્કાર કરીએ, પૂજન કરીએ, ભેટ વગેરે લઈએ. તીર્થ સ્થાન પવિત્ર સ્થળ હોય એનો આદર કરીએ, સ્નાન કરીએ. આદરની ભિન્ન ભિન્ન રીતો હોય. શ્રોત્રિય હોય, વિદ્વાન હોય એની આદરની એક રીત હોય, દેવતાના આદરની બીજા પ્રકારની રીત હોય, તીર્થમાં આદરની ત્રીજા પ્રકારની રીત હોય. આપણે તપોવનમાં એમ કહ્યું જેવું બેમાલમાં કશું કંઈક પાણીનું કોઈ પણ એક સમૂહ જોયો હોય કૂદી જ પડ્યા છે ને. તીર્થ સામાન્ય જળનો સમૂહ ત્યાં હોય તીર્થમાં. એટલે સ્નાન સામાન્ય રીતે મહત્વનું હોય ત્યાં. તો અહીં તો તીર્થ તત્વ તીર્થ ગયું કારણ કે ચલો ગંગારૂપી જળ છે તો જ્ઞાનરૂપી જળ સમૂહ છે એમ કેવું. પણ સામાન્ય રીતે હવે જળ સમૂહ જ્યાં હોય પછી નદી હોય, અરે ક્યારેક સમુદ્ર પણ હોય, સરોવર હોય. તીર્થના શબ્દના બહુ બધા અર્થો છે કે 40 અર્થ છે. પણ તીર્થ એટલે આવું પવિત્ર ધામ. ધામ પણ પવિત્ર હોય, મૂર્તિમાં પવિત્ર હોય, મંદિર કે વ્યક્તિ પવિત્ર હોય, પૂજનીય હોય. કોઈ વ્યક્તિ પૂજનીય હોય, દેવતા પૂજનીય હોય, સ્થાન પૂજનીય હોય. તો આપણા બધે વર્તન અમુક પ્રકારનું હોય. આપણા જે સંસ્કાર છે ને એ સંસ્કારને જાગૃત કરાવી વસ્તુઓ અને આપણી પાસે એ પ્રકારનું વર્તન કરાવડાવે. એટલે આ વર્તન તો ઈચ્છનીય વર્તન છે સામાન્ય સમય, પણ છતાંય વર્તન થઈ જતું હોય છે. હવે સમજી હું પૂજા ના કરું મને કંઈક થઈ જાય તો રહી ગયું હોય, મને અંદર બહુ અપરાધની લાગણી જન્મે. એટલે આપણામાં જે સંસ્કાર હોય આ પ્રકારે પોતાને અભિવ્યક્ત કરે. અને ટૂંકમાં આપણી પાસે કશુંક વર્તન કરાવડાવે. એને વાસના કહેવાય. બહારથી કદાચ કોઈ વર્તન ન પણ કરીએ તો મનમાં તો એ પ્રકારનો પ્રતિભાવ જન્મે જ. પૂજને સતી હૃદય કાવ્ય વાસના ધર્માર્થ કા વાસના ન જાયતે. એટલે આપણે તો દેવતા હોય એટલે કંઈક વાસના ઈચ્છા કરીએ આપણે તરત જન્મે. ભગવાન મને ફલાણું આપજો, પેલું આપજો, તરત તિરુપતિ જાય એટલે અમુક બધી જાતની પ્રાર્થનાઓ થઈ જ જાય. કોઈ એવા મહાપુરુષો તરત કે મને જરા જ્ઞાન આપજો, પેલું આપજો, ફલાણું કંઈક અમે હશે કે માગણી જન્મે ખરી. તરત સ્વર્ગની માગણી જન્મે, અર્થની માગણી જન્મે, કામના વિષયની માગણી જન્મે. આપવા યોગ્ય છે ને એટલે લેવાની ઈચ્છા જન્મે, માગણી જન્મે. અંગના ભૂપતિમ પ્રિયમ દૃષ્ટવા. અંગના કોઈ સ્ત્રી હોય, ભૂપતિ કોઈ રાજા હોય, પ્રિયમ પુત્રાધિકમ જ દૃષ્ટવા. એ બીજા પ્રકારની આપણી લાગણીઓ વ્યક્ત થાય. કોઈ સ્ત્રીને જોઈને એક પ્રકારની લાગણી વ્યક્ત થાય, રાજાને જોઈને બીજા પ્રકારની લાગણી વ્યક્ત થાય, કે માંગણી વ્યક્ત થાય. લાગણી માંગણી વ્યક્ત થાય. પ્રિય પુત્ર વગેરે બીજા પ્રકારની લાગણી વ્યક્ત થાય. ટૂંકમાં આપણામાં એટલે ભિન્ન ભિન્ન લાગણીઓ જે છે એને આવી રીતે ઉત્તેજિત કરવામાં આવે બહારની વ્યક્તિઓથી. કામ્ય પદાર્થ વાસના ન જાય તે. રાજાને જોઈએ એટલે ચાલો પેલું માંગી લઈએ. ભાઈ ફલાને તમે ઓળખો છો, ચાલો ભાઈ આપણે આ કામ કરાવી લઈએ.
પ્રિય હોય, સંતાન વગેરે હોય, પુત્ર વગેરે હોય, તો બીજા પ્રકારની ઈચ્છા જન્મે. એને કેમ પ્રેમ કરવો, કેમ કંઈક આપવું, કેમ ખુશ કરવો, અંગનાને પણ ભિન્ન ભિન્ન રીતે. કામી પદાર્થ વાસના ન જાય તે, એટલે જ્યાં આપણી કામનાની અંદર હોય તો પછી એ વસ્તુ કે વ્યક્તિ ઉપસ્થિત થાય તો એ કામ્ય પદાર્થની વાસના ઉત્પન્ન થાય. આ તો કહેવામાં આવ્યું કેવી રીતે દુનિયા આપણામાં, એટલે વાસનાઓ રહેલી હોય અંદર, સુષુપ્ત ઈચ્છાઓ રહેલી હોય, એવા સંસ્કાર રહેલા હોય તો કેવી રીતે બહારની વ્યક્તિઓ, બહારના સંજોગો એને ઉત્તેજિત કરે, જાગૃત કરે, અવબોધિત કરે, જગાડે, ઉઠાડે સુષુપ્તિમાંથી. અને એ પ્રકારે આપણું વર્તન કરાવડે, નિયંત્રિત કરે. અને તેથી આપણે ધૈર્ય ના રાખી શકીએ. દરેક વસ્તુ છે ને આપણા મનના ધૈર્ય છે ને એના પર અસર કરે. પણ આ ધીરસ્ય ન કાપી રુધિ વાસના, જે મુખ્ય અર્થમાં ધૈર્ય ધરાવે છે, અર્થાત આ બધા પ્રકારના પરિબળોની અસરથી મુક્ત છે. જે આપણા ધૈર્ય પર અસર કરે, આપણામાં અકળામણ જન્માવે, કામના જન્માવે, ઈચ્છા જન્માવે, કોઈ કશું કરવાની વૃત્તિ જન્માવે, બધા પ્રકારની, સારું કે ખરાબ. મુક્ત સર્વત્ર સમબુદ્ધિત્વાદ એવું પણ કહેવામાં આવ્યું. એવો અર્થ કરવામાં આવ્યો. ત્યાં કર્તૃત્વ અધ્યાસ બુદ્ધિત્વાદ ધીર, સર્વત્ર સમબુદ્ધિત્વાદ, એટલે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તિની શુનિચેવ શપાકે જે પંડિતા સમદર્શિન સુરન મિત્રાયુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુ સુભી પાપેશુ સમબુદ્ધિર વિશિષ્યતે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યંતમ. ભગવાન તો સમબુદ્ધિની બહુ જ ખૂબ ગાથા ગાય છે ને. સરસ બધી વિષમતામાં સમતા છે જ, અને એ સમતા સત્ય છે. વિષમતા અને સમતા એક સાથે રહી ના શકે. વિષમતા અને સમતા એક સાથે રહેતી હોય તો એક એનો અર્થ એવો જ થયો, એક સત્ય છે ને બીજું મિથ્યા છે. આમ બધી વિષમતાના વેશમાં સમતા પ્રગટ થતી હોય છે. વાસના કોને કહેવાય? વિષમતાને મહત્વ આપવામાં આવે. એવા વિષમતાને મહત્વ આપવાના આવવાના કારણે જે બધા સંસ્કાર અંદર બધા ભરાઈ ગયા છે, સંચિત થયા છે, આપણે વાસના કહીએ. એટલે સમત્વના દર્શનથી ધીમે ધીમે વિષમતાને મહત્વ, સત્યતા આપવાને કારણે જે બધી પ્રકારના સંસ્કાર જન્મે એ બધા દૂર થઈ ગયા છે. સત્વ બુદ્ધિત્વાદ, એટલે બધાના દર્શન થાય ખરા ઇન્દ્રિયના સ્તરે, પ્રતિનિધિ તો થાય, પણ આપણે તો માત્ર ત્યાં સુધી દ્રષ્ટિ હોય છે, સ્કિન ડીપ દેખાય છે, બસ ઇન્દ્રિયો દેખાય એટલું જ સત્ય છે. તો કે નહીં, આ બધી વિષમતામાં સમાનતા છે. કઈ સમાનતા છે? આત્મ સમાનતા છે. આ સર્વ વિષયોમાં આ વિષમતા હું જ છું. હું જ બધા પ્રકારના વિષમ વેશ ધારણ કરીને પ્રગટ થઈ રહ્યો છું. એક હુંમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન જન્મે. હું પ્રત્યે કોઈ કામના ન હોય, વાસના ન હોય, રાગદ્વેષ ન હોય, કોઈ ઉત્તેજના ન હોય. ઈશ્વરને સર્વત્ર જોવા આવે તો પણ કશું થઈ શકે, તો પણ કોઈ પ્રકારનો ચલો કંઈક ભાવ જન્મે ખરો. જે સાધક માટે ઈચ્છનીય છે, પણ છેવટે કશોક ભાવ જન્મ્યો ખરો. પણ ઈશ્વરને બદલે માત્ર આત્માના જ જ્યાં દર્શન છે, તો કોઈ પ્રકારની ભાવ નથી, કોઈ પ્રકારનું ચલન નથી, કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, કોઈ પ્રકારનો તરંગ નથી.
ન કાપી હૃદય વાસના, બધામાં કોઈ પ્રકારની વાસના નથી. વાસનાઓ તો મિથ્યાને સત્યતા આપવાથી જન્મેલી છે, વિષમતાને સત્યતા આપવાથી જન્મેલી છે. અને તે સત્યમાં, સત્ય બુદ્ધિમાં દૃઢતા આવે ત્યારે જ પછી વિષમતાને સત્ય માનવાથી જન્મેલી વાસનાઓ દૂર થાય. અંતેથી વળી પાછું દુનિયાનું વ્યવહારનું વિવરણ કરવામાં આવે છે. કેવી રીતે ઉત્તેજિત કરનારા બધા પરિબળો હોવા છતાં પણ કેવી રીતે ધૈર્ય છે એટલે અનુત્તેજિત છે. ઉત્તેજિત થતો નથી નહીં એટલા માટે કે સંવેદનશીલતા નથી, પ્રતીતિ છે છતાં દૃષ્ટિ અન્ય હોવાને કારણે આ પ્રતીતિથી ઉત્તેજિત થતો નથી. એ વાત કરે છે 55મા શ્લોકમાં. ભૃત્યૈઃ પુત્રૈઃ કલત્રૈશ્ચ દૌહિત્રૈશ્ચાપि ગોત્રજૈઃ વિહસ્ય ધિક્કૃતો યોગી ન યાતિ વિકૃતિમ મનાક. વિહસ્ય ધિક્કૃતો, આ રીતે આપણે ઉત્તેજિત કરતા હોય છે એવા બે દૃષ્ટાંતો આપવામાં આવ્યા. વિહસ્ય ઉપહાસ્ય, કોઈ આપણે મશ્કરી કરે, હસે, ઉપહાસ કરે. ધિક્કૃત તિરસ્કાર કરે, કોઈ હાંસી ઉડાવે અથવા તિરસ્કાર કરે. દુનિયાનો ક્રમ છે ને. આમ બીજાની હાંસી ઉડાવવામાંથી જે સસ્તું સુખ મળતું હોય એનો આનંદ મોટાભાગના લોકો લેતા હોય છે. એટલે ટૂંકમાં માણસ આવું કરે છે એની પાસે એની અંદરની જરૂરિયાત હોય છે. બીજાને હલકો પાડવાથી પોતે કંઈક મહાન છે એવી જાતની જરૂરિયાત હોય તો બીજાને હલકો પાડે, ધિક્કાર કરે, તિરસ્કાર કરે, જાહેરમાં તિરસ્કાર કરે અથવા અંદરથી કરે. કોઈને હાંસી ઉડાવે, બધાની આગળ એનો ઉપહાસ થાય એમ કરીને એને હલકું પાડે. એટલે આ પ્રકારનું વર્તન દુનિયામાં થતું હોય છે. અને દરેક માણસ ક્યારેક ને ક્યારેક આ પ્રકારના વર્તનનો ભોગ બને, એનું પ્રારબ્ધને કારણે બને. ચાલો ને, એનો ભાવ એ છે કે જ્ઞાની પુરુષ, ધીર પુરુષ પણ પ્રારબ્ધથી મુક્ત નથી, એને માટે એને પણ આ પ્રકારના વર્તનનો સામનો કરવો પડે. ભલે કૃષ્ણ ભગવાન હોય, કોઈની મશ્કરી કરે, ગોવાળીઓ વગેરે હાંસી ઉડાવે, તિરસ્કાર કરે, એ બધામાંથી પસાર થયેલા છે. રામચંદ્ર પાસે કોઈ ફરક નહીં, જલ્દી ધનુષ હોય ને એટલે દૂરના દૂર જ જાય, આ કશું રાખે નહીં ને. એટલે શિશુપાલ જાહેરમાં તિરસ્કાર કરવાનો, એને જાહેરમાં શું કરી લેવાનો છે. દુર્યોધન હાંસી ઉડાવે, જેના જાદુ આવ્યો છે. આ પ્રકારે બધા પ્રકારના વર્તનનો ભોગ બને માણસ. તમારી સમક્ષ ન કરવામાં આવે તો પણ તમારી પરોક્ષ કરવામાં આવતું હોય છે. એ પણ આપણે જાણીએ તો પણ ઉત્તેજિત થઈ જતા હોઈએ છીએ. અને આ કહેનાર કોણ, આવું કરનાર. હવે કે ઉત્તેજના જન્મે જ નહીં, અર્થ એવો છે. કારણ કે આ વસ્તુ પોતાને થઈ છે ને એ પ્રકારનો સંબંધ જોડવામાં નથી આવતો. આવી રીતે પેલો અભિનેતા અભિનય કરી રહ્યો હોય ત્યારે બંને વચ્ચેનું અંતર બહુ સ્પષ્ટ છે કે આ તો વેશ છે, વેશના અસ્તરાય થઈ રહ્યું છે. અને રાજાનો વેશ હોય એટલે અનેક લોકો આદર કરતા હોય, કે ભિખારનો વેશ અનેક લોકો અનાદર કરતા હોય,
તિરસ્કાર કરતા હોય, હાંસી ઉડાવતા હોય, જેવો વેશ પોતે ધારણ કર્યો હોય એ પ્રકારનું વર્તન થઈ રહ્યું પોતાની સમક્ષ. પણ અભિનેતાને જ્યાં અંતર સ્પષ્ટ છે. આપણા સ્વામી મહારાજ કહે તે પ્રકારે ઓલ પ્રોબ્લેમ્સ બિલોંગ ટુ ધ રોલ્સ. જ્યાં રોલ છે, અભિનય થઈ રહ્યો છે, વેશ ભજવાઈ રહ્યો છે અને તેથી વેશના સ્તરા થઈ રહ્યો છે એની સ્પષ્ટતા હોય તો પછી પોતાના પર કંઈ અસર થતી નથી. નહીંતર થઈ જાય. ભિખારીનો એનો ભાગ ભજવવાનો છે. રસ્તાની બાજુમાં બેઠેલો છે, રોજ રોજ નાટક થઈ રહ્યું છે. કોઈ આવે, કોઈ આનો ફેંકે, ના ફેંકે, કોઈ મશ્કરી કરે, તિરસ્કાર કરે, આટલો બધો જા કામ કર, આમ કર, તેમ કર, વગેરે વગેરે. તિરસ્કાર ખરા. જ્યાં હું ભિખારી છું એટલે મારે તો બધા સહન કરી લેવાનું હોય. એક દિવસ શું થયું, ઘરેથી ઝઘડીને આવ્યો હોય કે મગજ ઠેકાણે નહોતું, તિરસ્કાર ઊભો થઈને 2 તમાચા મારી દીધા, પડદો પડી ગયો. શું થયું? એ ભિખારી બની ગયો. અભિનેતામાંથી એ પાત્ર બની ગયો, ભિખારી બની ગયો. આપણે તો એ સ્તરે જીવતા હોય ખબર નથી કે કયું પાત્ર શું છે ને શું નથી. તાદાત્મ્ય એટલું બધું દ્રઢ હોય છે ને કે એ સ્તરે જ જીવાતો હોય છે. એટલે આ અંતર ઉત્પન્ન કરવું મહાન સાધના છે ને. એટલે આ બધું સમાધિ, ષટક સંપત્તિ, આ બધી વસ્તુ એના માટે જ છે. અમાનિત્વમ, અદંભિત્વમ, જે મૂલ્યો હોય, ભાવના હોય, એટીટ્યુડ્સ, આ બધું છેવટે તો ઉપાધિ સાથે અંતર ઉત્પન્ન કરવા માટે જ છે. જેટલા અંશે મૂલ્યમાં, આ બધાની ભાવનામાં, વૃત્તિઓમાં નિષ્ઠ થઈ એટલા અંશે પણ આત્મામાં નિષ્ઠ થતા જ જઈએ છીએ. તું તારે સારી રીતે કર્મ કર, અકર્તા આત્મા કેમ બને? અકર્તા બની જઈશ તું. તારે સત્કર્મ કર. સાક્ષી ભાવ કેમ રહ્યો? બોલ ભાઈ તું ત્યારે સરખી રીતે કામ કર, પછી સાક્ષી થઈશ, એની જાતે થઈશ. જેમ મન સાત્વિક થતું જશે એમ આપોઆપ જ અંતર ઉત્પન્ન થતું જ જશે. વિશુદ્ધ સત્વને કોઈ અંતર નથી, પણ સાત્વિક થવાથી ઘણું અંતર ઉત્પન્ન થઈ જતું હશે. એટલે એમાં ઉભા આમ સાક્ષી જોવાની કશી જરૂર નથી. કામ સરખું કરો, તમે સરખું જીવન જીવો. એટલે એવું નહીં કરો એમ પણ નથી જરૂર. અંતર તમે સમય કાઢીને અંતર ઉત્પન્ન કરો, પણ સાથે સાથે પછી જ્યારે વ્યવહાર કરો ત્યારે અંતર ઉત્પન્ન કરો તો કશું થાય નહીં ને. એટલે વ્યવહારમાં આવી રીતે યોગ્ય મૂલ્યો, ભાવનાઓ, રાઈટ વેલ્યુઝ, એટીટ્યુડ્સ, એ પ્રકારે આ તાલીમ આપવામાં આવે છે. છેવટ આ બનવાની તાલીમ આપવામાં આવે છે. સમત્વમ યોગ ઉચ્ચતે ત્યાંથી માંડીને યઃ પશ્યતિ સ પશ્યતિ, પછી જે જોઈએ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યઃ પશ્યતિ સ પશ્યતિ. બધા વિનાશીમાં અવિનાશીને બધી વિષમતામાં સમતાના એ દર્શન કરે, એ જ જુએ, દર્શન કરે છે. પહેલાં આવું છે, ફેક ઇટ ટીલ યુ મેક ઇટ, એને ભાવના કહેવાય. એ સમત્વ ભગવાન રહેલો છે. ભલે ઇન્દ્રિયોના સ્તરે વિષમતાના દર્શન થાય છે, મનના સ્તરે પેલું અંદર લઈ આવો કે નહીં, સમતા વર્તવાનું છે. એને ભાવના કહેવાય. જે નથી જોવાનો પ્રયત્ન કરનાર ભાવના. એટલે પ્રતિમામાં ભગવાનના દર્શન કરવાને ભાવના કહેવાય. તેવી રીતે વિષમતા જ મારા મનમાં જોવાય અને તોય સમતાની ભાવના કરું. એ પ્રકારે મારા વર્તનને હું સંચાલન કરવાનો પ્રયત્ન કરું. એમ કરતાં કરતાં સર્વત્ર સમબુદ્ધિત્વાદ અથવા તો રાગદ્વેષ હેતો મોહસ્ય અભાવાદ, મોહ નથી, અવિવેક નથી, અહંકાર મમકાર નથી,
રાગદ્વેષ નથી. એટલે વિકૃતિમ ન યાતિ વિકૃતિમ મના વિકૃત ચિત્તક્ષોભ મના કભી ન યાતિ. મના કભી કિંચિત કોઈ પ્રકારનો ક્ષોભ જન્મતો નથી. નિસ્તરંગ સમુદ્રનો કોઈ તરંગ જ જન્મતો નથી. આ રીતે તરંગ ના જન્મો તો બહુ મોટી સિદ્ધિ, આ બધી બહુ મોટી સિદ્ધિઓ છે. વેદાંત શાસ્ત્રમાં આ બધી સિદ્ધિઓ સૌથી અગત્યની ગણવામાં આવી છે, કારણ કે તો જ આપણે મુક્ત છીએ. આ સિદ્ધિ આપણને મુક્તિની દિશામાં લઈ જનારી છે. બીજી બધી સિદ્ધિઓ સાથે આપણે કોઈ વિરોધ નથી, પણ એ મુક્ત કરે કે નહીં ખબર નથી. થોડું વિવેક જ મુક્ત કરવાનું છે, કશી વસ્તુની પ્રાપ્તિ મુક્ત કરવાનું નથી. એટલે સિદ્ધિ એટલે અભિમાન જન્મે એવું કોઈ કશો નિયમ નથી કહેતા આપણે કે સિદ્ધિ જન્મે અભિમાન જન્મવાનું છે, એવું કશું નહીં. પણ એના એ જન્મવાથી બીજો કંઈ મને ફેર નથી પડતો. આ સિદ્ધિ ખરી, અંતર્ગત શુદ્ધિરૂપી સિદ્ધિ ખરી, રાગદ્વેષથી મુક્તિરૂપી સિદ્ધિ ખરી. અહંકાર મમકાને ધીમે ધીમે ક્ષીણ બનાવતા રહેવું અને છેવટે એમાંથી મુક્ત થવું એ મહાન સિદ્ધિ ખરી. એ સિદ્ધિઓ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. ત્યાંથી કે મહાપુરુષ પેલી સિદ્ધિઓની ઉપેક્ષા જ કરવી જોઈએ. રાગદ્વેષ હેતો મોહસ્ય અભાવાદિત્યર્થ. એટલે વિહસ્ય કોઈ હાંસી ઉડાવવામાં તો દ્વેષ જન્મે, કોઈ તિરસ્કાર કરે તો પ્રત્યાઘાત જન્મે. આ બધાનું વર્તનમાં સરળ રીતે આપણે એટલું કહી શકીએ, આપણી સામે અમુક પ્રકારનું વર્તન કરવામાં આવે ત્યારે જો આપણે સાવધાન બની જઈએ, બસ તિરસ્કાર આ વ્યક્તિ દ્વારા થઈ રહ્યો છે, એ તિરસ્કારનો પ્રત્યાઘાત ક્યારે જન્મે? હું જ્યારે તિરસ્કારને મારા માથે ઓઢી લઉં ત્યારે થાય છે. શું કે આપણી પ્રત્યે કશુંક વર્તન દેખાડવામાં આવે ત્યારે આપણે એની સાથે સંમત થતા હોઈએ અંદરથી. તેથી હું તિરસ્કૃત થયો, તિરસ્કારને યોગ્ય છું એ પ્રકારનો મારા મનમાં મારો જ્યારે ખ્યાલ જન્મે ત્યારે પછી હું દુઃખી થઈ જાઉં. કારણ કે મને મારા પ્રત્યે જ તકલીફ છે બધી, કે હું તિરસ્કાર યોગ્ય છું હું માનું મારી જાતને, ત્યારે પછી હું દુઃખી ક્ષુભિત થઈ ગયો. અન્ય મારો તિરસ્કાર કરે એ તિરસ્કારને ત્યાં જ માત્ર રાખવામાં આવતો હોય, ત્યાં જ સીમિત કરવામાં આવતો હોય. જેમ બુદ્ધ ભગવાનનો આનંદ નામનો એક શિષ્ય હતો, જાણીતી વાત છે. એકવાર આ બહુ દુઃખી થઈ ગયો, બહુ વિક્ષુબ્ધ થઈ ગયો. શું થયું કે ફલાણી જગ્યાએ મેં પેલા ગામડાની અંદર હું ભિક્ષા માંગવા ગયો, લોકોએ મને આવું કહ્યું ને તેવું કહ્યું, આવા વચનો કહ્યા, મારો તિરસ્કાર કર્યો. બહુ દુઃખી થઈ ગયો. એટલે કહેવાય છે બુદ્ધ ભગવાન કે લે સારું કહેવાય, ચિંતા ના કરીશ, લે મારું કમંડળ આપી દઉં તને, બસ ચા ખુશ થા. ના ભગવાન એ તો મારે ના લેવાય, તને આપવું છે ને ભાઈ મારું કમંડળ? ના ના મહારાજ આ ભગવાન આપનું છે, મારે ના લેવાય. તો કમંડળ કોનું છે? તારું છે કે મારું છે? આપનું છે. કેમ? તો મેં ના લીધું. બસ તેવી રીતે એ લોકો તેને તિરસ્કાર વ્યક્ત કરે, એ કોનો છે? તારું ક્યારે થાય? તું લઉં ત્યારે થાય, ન લઉં તો ના થાય. આપણે લઈ લેતા હોઈએ છીએ ને, અંદરથી આપણે માનીએ છીએ એટલા માટે. અંદરથી આપણે મહાન સન્માન છે નહીં, આપણે પોતાને ધિક્કારતા હોઈએ, આપણે પોતાની હાંસી કર્યા કરતા હોઈએ. માણસ લાગે બહાર બીજાઓની કરે, અંદર પોતાના વિશે થઈ રહ્યો છે ત્યારે બહાર થતું હોય છે બીજા વિશે. અને તેથી કોઈ જ્યારે તિરસ્કાર હાંસી કરે, તિરસ્કાર કરે ત્યારે તરત આપણી એક આવી દુઃખની નસ દબાતી હોય છે. અર્થાત એની સાથે સહાનુભૂતિ, સિમ્પથેટિક બિહેવિયર. અને તેથી હું મારી જાત વિશે હું કહેતો થઈ જાઉં, એ રીતે કહે ને એ વસ્તુ મારી જાત વિશે કહેતો થઉં છું. મારું મન આવી રીતે દોહરાવતું હોય છે અંદરથી. આ તો મારી રીતનો બોલાવતા હોઉં છું કે ધિક્કારને યોગ્ય છું, તિરસ્કારને યોગ્ય છું. એટલે મારા પ્રત્યે જ આવી રીતે પ્રત્યાઘાત કે રિએક્શન હોય છે, આવે એ બહાર પ્રગટ થતો કે એ વિવેક નથી રહેતો.
અત્યારે હું મારી જાતનો તિરસ્કાર કરી રહ્યો છું, મારે દુઃખી છું ને એ તિરસ્કાર કરે છે, મારે દુઃખી, એવી જાતનો આપણો નિર્ણય થાય છે. પણ એ તિરસ્કાર કરતા હોય તો દુઃખી થવાની જરૂર નથી. એને અનુસરીને હું તિરસ્કાર કરું છું મારી જાત, ત્યારે દુઃખ જન્મે છે. બોલે હવે તો ઘણી વાર થાય છે ને, શું છે બોલે, કોઈ ગાળો માણે તો બોલે આપણે કંઈ ના થાય ને, બોલે હવે બીજી અપેક્ષા રાખીએ. ડાયો માણસ બોલે તો માને કે આ તો એ બોલે છે કારણ કે આવું હોવું જોઈએ, આવું હોવો જોઈએ. એટલે એવું નથી કે આવો હાંસી થાય કે તિરસ્કાર થાય હંમેશા આપણે ઉત્તેજિત થતા એવો નિયમ નથી. હવે ત્યાંનું ત્યાં જ રાખી શકીએ, એ તો અક્કલ વગરનો, એને ભાન નથી કશું, બોલે તો કંઈ ના થાય, ઓછું વધતું થાય. પણ બોલે છે, વસ્તુ ગંભીર છે, વાત બરોબર છે, એવું મારું મન એની સાથે સંમત થતું હોય તો ભાઈ અંદર મારા પ્રત્યે ભાવ જન્મે કે હું જ આવો છું અને એનાથી હું ક્ષુભિત થઈ જાઉં છું. આપણે ખુશ થઈએ તો પણ આપણે થતા હોઈએ છીએ અને દુઃખી થઈએ તો પણ આપણાથી જ થતા હોઈએ છીએ. આમ દુનિયા આપણામાં આપણા વિશે આ પ્રકારના પ્રત્યાઘાતો, આવા પ્રકારના સેલ્ફ જજમેન્ટ, એવા સ્વપ્રત્યેનો અભિપ્રાય જન્માવીને આપણને આવી રીતે આપણું સંચાલન કરતી હોય છે. એટલે કે એવી ટેવ જ પડી ગઈ છે કે જે પ્રકારનું વર્તન આપણી સમક્ષ કરવામાં આવતું હોય, પછી એ શરીરથી, બોડી લેંગ્વેજથી હોય, વાણીથી, શબ્દોથી હોય, મનથી હોય, એને આપણે તરત જ દોહરાવતા હોઈએ છીએ, સંમત થતા હોઈએ છીએ અને એને દોહરાવતા હોઈએ છીએ. એ વસ્તુ આપણે આપણી જાત, જે એ આપણને કહે છે એ વસ્તુ આપણે આપણી જાતને કહેતા હોઈએ છીએ, તે દુઃખી થઈએ છીએ. એ ન કરીએ, વ્યવહારની વાત છે, જે આપણે ધૈર્ય ન, તો પણ જો આપણે સાવધાન બની જઈએ કે એનો અભિપ્રાય છે, એ વ્યક્તિનું વર્તન છે, એને મારે મારા પર અધ્યારોપિત કરવાની જરૂર નથી, એ થઈ જતું હોય છે, ત્યાં સાવધાની જરૂર છે. ચાલો બોલે, એનો અભિપ્રાય છે, એ વાંધો નહીં, હું એવો છું એવો તો સુધરીશ. ધારો કોઈ તિરસ્કાર કરે ને આપણે લઈ તિરસ્કાર યોગ્યતા કંઈ છે એવું આપણને સ્વસ્થતા લાગે તો કંઈ કરશું, એને પણ મારો તિરસ્કાર કરવાની જરૂર નથી. મારામાં કોઈ પ્રકારનો દોષ છે, મને તિરસ્કાર કરવો યોગ્ય નથી મારા માટે, દુનિયા માટે હોય. મારામાં કોઈક જાતની મૂર્ખતા છે માટે હાંસીને યોગ્ય દુનિયા માને, મારે મારી જાતને એવું માનવાની જરૂર નથી. મારે મારી હાંસી કરવાની જરૂર નથી, મારે મારો તિરસ્કાર કરવાની જરૂર નથી. હા, મારામાં હશે એવા બધા લક્ષણો જે દુનિયાના માટે હું હાંસીને યોગ્ય હોઉં, તિરસ્કારને યોગ્ય હોઉં, પણ મારે આ રીતે મારી જાતે માપવાની જરૂર નથી. એવું અંતર ઉત્પન્ન કરી શકીએ અથવા તો પછી કરીએ, ચાલો થઈ ગયા પછી કેમ આવું થયું, હું કેમ ક્ષુભિત થઈ ગયો. પછી આપણે જોઈએ કે જો મેં તારે આવી રીતે એને સહાનુભૂતિપૂર્વક સંમતિ આપી, એટલા માટે મેં એને ગંભીરતાથી લીધું, સંમતિ આપી. ના આપું તો મુક્ત રહી શકો છો. આ તો મૂલ્ય છે. કેમ? કારણ કે ઉપાધિમાં અહંભાવ છે, માટે ઉપાધિ પ્રત્યે જે વર્તન કરવામાં આવે એ મારા પ્રત્યે થયું, એક એવું સમીકરણ છે. એ ન હોય તો જેમ અભિનેતાને ટૂંકમાં એના પાત્રને ગમે તે પ્રકારનું વર્તન કરવામાં આવે સ્વસ્થ રહે છે, એટલું અંતર હોય તો. એટલે અંતર છે એ જાણીને એ પ્રકારે વર્તન કરવાનો પ્રયત્ન કરવો એ મૂલ્ય છે. અને છેવટે અંતર છે એમાં જ્ઞાનથી નિષ્ઠ બનવું એ આપણું ધ્યેય છે. એટલે વ્યસ્ત ધિકૃતો યોગી ન આદિ વિકૃતિ મના, એટલે ભૂત ઘણીવાર નોકરો પણ આવું વર્તે આપણી સાથે. ત્યાંના જમાનામાં તો ઘણા વર્તે. પુત્ર સંતાનો વર્તે, હસી ઉડાવે, શું દાદા વાત કર, શું બોલે પપ્પા, આવું છું બોલે. બેસો તમે બોલવા નહીં, બધા દેખતા કે
શું તમે ખબર નથી પડતી આવું કેવું કેવું પહેર્યું છે ને કેવું કર્યું છે? ભાઈ તમે ઘરડા થાઓ, જેમ જેમ તમે પરતંત્ર થતા જાઓ તેમ તેમ પછી આ પ્રકારના વર્તનનો ભોગ બનતા જાઓ. કલત્ર સ્પાઉઝ, પતિ હોય કે પત્ની હોય, પત્ની પત્ની બધું બધા કરે. કે હું નોકરાણી છું, કેમ ભાઈ? કેમ નોકરની પત્ની નોકરાણી જ કહેવાય ને. લોકડાઉનમાં બિચારો નોકર બને. નોકર તો હું શું કહે, હું નોકરાણી થઈ કે ના થઈ? એટલે બધા પ્રત્યેથી જેમ જેમ આપણું પોતાનું મહત્વ ઘટતું જાય, અને ઘટવાનું જ છે. શરીરની શક્તિ ક્ષીણ થાય, મનની શક્તિઓ ક્ષીણ થાય, બધી શક્તિઓ ક્ષીણ થાય. અંતેથી ધીમે ધીમે પરતંત્ર થતા જઈએ. એ લોકો પછી આદર કરતા પણ ક્યારેક થઈ જાય ને, આદરનો પ્રયત્ન કરે, ક્યારેક એમનું પોતાનું પણ કંઈ જે મૂળ હોય એ પ્રકારે વર્તન કરી નાખે. દૌહિત્ર પુત્રીનો પુત્ર, એ પુત્રનો પૌત્ર હોય. દૌહિત્ર કયો કારણ કે છંદમાં એ પ્રકારે ગોઠવાતું હોય. એટલે ટૂંકમાં આવી ત્રીજી પેઢીના સંતાનો હોય તો બધું બહુ કરતા હોય છે. અમેરિકા બાળકો ઉછરા ત્યાંના અમેરિકન સંસ્કારવાળા હોય ને, દાદીમાં હોય, દાદા હોય, ગમે તેમ કરે. આપણા રમેશભાઈ મોટા ભાઈ એક અતુલભાઈ ત્યાં ગયા છે બોસ્ટનમાં, ને અતુલનો નાનો દીકરો, ડેડ યોર બ્રધર ઇઝ ટેકિંગ ડ્રગ્સ કહે છે. શીખી શકે ને, પેલે જોયું ને સૂંઘવાનું આવું થાય ને. એટલે આવું થાય. દૌહિત્રય ગોત્ર જઈ, એક જ ગોત્રમાં જન્મેલા એટલે સગા સંબંધીઓ. ટૂંકમાં આપણે જેમ જેમ નબળા પડતા જઈએ તેમ તેમ અન્યની હાસ્યને પાત્ર થતા જઈએ. જાણવું જોઈએ ને સ્વીકારવું છે કે છે ભાઈ આવું છે જ, થવાનું જ છે. બહુ એને મહત્વ ના આપવું જોઈએ. પણ આ તો દુનિયાનો વ્યવહાર છે. બધા લોકોને અંદરથી ઘણી તકલીફ હોય છે, બહાર પાડવાની આ રીતો છે. બે હાંસી ઉડાવવા દ્વારા પોતાને કંઈક અંદર સંતોષ મળતો હોય, બીજાનો તિરસ્કાર કરવા દ્વારા પોતે કંઈક મહાન છે એવું કંઈક વ્યર્થ બધું સંતોષ મળતો હોય. આપણે ખબર પણ ના હોય કેમ આવું વર્તન કરે. આવું અંદર આવી રીતે બધું બિલ્ટ ઇન હોય છે એના વાસણ. તો ભાઈ નયા તે વિકૃતિ મનાક, પહેલાં મૂલ્ય છે અને પછી તો અંતરને કારણે કોઈ પ્રકારની વિકૃતિ પ્રાપ્ત થતો નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. હરિ